નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.3 જોવાના છીએ. એમાં પહેલો દાખલો અવયવ પાડો. આપણે રકમ લખીએ અને પછી હું તમને સમજાવું છું. ઓકે, ચલો. પહેલી છે XY વત્તા XZ વત્તા YZ વત્તા Z વર્ગ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો 4 પદ છે, 1 2 3 અને 4. ઓકે, હવે આમાં શું કરવાનું? પહેલાં બે પદ આ લીટી દોરવાની નથી તમારે, હું સમજાવું છું. અને આ બીજા બે પદ બંનેની જોડ અલગ કરવાની, અહીં બરાબર કરવાના. પહેલાં અને બીજા પદમાં સરખું શું છે તમે જુઓ તો અહીં એક્સ છે અને અહીં એક્સ છે, તો એક્સને બહાર કાઢવાનું. શું પડ્યું રહે? અહીં એક્સ જતો રહ્યો એટલે વાય પડ્યો રહ્યો, અહીં વત્તા છે તો વત્તા પડ્યા રહ્યા, અહીં એક્સ જતો રહ્યો એટલે ઝેડ પડ્યો રહ્યો. ઓકે, વત્તા હોય તો અહીં વત્તા. આ બંને પદમાં ત્રીજું અને ચોથા પદમાં શું સરખું છે તમે જુઓ તો બંનેમાં ઝેડ છે, તો ઝેડ કોમન કાઢ દો. અહીં શું પડ્યું રહ્યું? વાય. અહીં વત્તા છે તો વત્તા. અહીં ઝેડ બે હતા, ઝેડનો વર્ગ છે એટલે, તો એક ઝેડ પડ્યું. અહીં તમારું આ 4 પદ હતા, 1 2 3 4, તો અહીં બે પદ થઈ ગયા. જો આર્યું આખું એક પદ અને આર્યું આખું બે પદ. હવે અહીં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે વાય કૌંસમાં જે આવે બંને સરખા આવવા જોવું. વાય વત્તા ઝેડ, વાય વત્તા ઝેડ. ઓકે, જો અહીં અલગ અલગ આવું તો તમારા દાખલામાં ક્યાંક ભૂલ છે એવું સમજવાનું. બરાબર. આ બંનેમાં શું સરખું છે? તો વાય વત્તા ઝેડ કૌંસ બહાર કાઢી દઈએ. તો અહીં શું પડી રહ્યું? એક્સ પડી રહ્યું, અહીં વત્તા, અહીં ઝેડ પડી રહ્યું. બસ, આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. શું જવાબ આવ્યો? એ વાય વત્તા ઝેડ અને એક્સ વત્તા ઝેડ. આ આપણો જવાબ છે. ઓકે, ચલો બીજો દાખલો. આવા 2-3 દાખલા ગણાય છે એટલે તમને ખ્યાલ આવી જશે. એક્સ ઓછા એવાય વત્તા બીએક્સ ઓછા બીવાય. આવું જુઓ. આવું શું સરખું છે બંનેમાં? તો તમે જુઓ તો એ અને એ એટલે એ કોમન કાઢ્યો. અહીં શું પડ્યું રહેશે? એક્સ. અહીં ઓછા હોય તો ઓછા, અહીં એ નીકળી જાય એટલે વાય પડ્યો રહ્યો. ઓકે, અહીં વત્તા છે તો વત્તા. આ બંનેમાં બી કોમન છે તો બી. અહીં શું પડી રહ્યું? એક્સ. અહીં ઓછા છે તો ઓછા, બી નીકળી ગયો તો વાય. તમે જુઓ તો એક્સ ઓછા વાય અને એક્સ ઓછા વાય આવી ગયું છે. અહીં એક્સ ઓછા વાય કોમન થઈ જશે, તો અહીં શું પડ્યું રહેશે? એ. અહીં વત્તા છે તો વત્તા અને બી, તો એક્સ ઓછા વાય એ વત્તા બી. ચલો ત્રીજો દાખલો જોઈએ. ચલો ફેવરી દઈએ. એક્સ વર્ગ વત્તા 2x વત્તા XY વત્તા 2y. ઓકે, તો અહીં શું કોમન આવશે તમે જુઓ. આ બંને પદમાં એક્સ કોમન છે, તો અહીં શું પડ્યું રહેશે? એક્સ. અહીં વત્તા છે તો વત્તા 2. અહીં શું છે? બંનેમાં વાય કોમન છે, તો વાય. એક્સ વત્તા 2. આ બંને પદ સરખા જ આવે. બરાબર. હવે એક્સ વત્તા 2 કોમન કાઢી લઈએ તો શું પડ્યું રહેશે? એક્સ વત્તા વાય આવશે. ઓકે, બસ આ આપણો જવાબ છે. ચલો ચોથો જોઈ લઈએ. એક્સ વાય વત્તા 2x વત્તા 4y વત્તા 8. ઓકે, અહીં શું કોમન આવશે? બંનેમાં જો એક્સ વાય તો એક્સ કોમન છે, તો અહીં શું રહ્યો? વાય વત્તા એક્સ નીકળી ગયો એટલે 2. અહીં જુઓ 4 દુ 8, બરાબર, એટલે 4 કોમન આવશે. અહીં વાય પડ્યો રહ્યો, અહીં વત્તા એમના એમ 4 દુ 8 એટલે 4 ગુણ્યા 2, 4 નીકળી જાય એટલે 2 પડે. તો અહીં વાય વત્તા 2 અને એક્સ વત્તા 4. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ચલો 4 દાખલા થયા, હવે આગળ લઈએ. 5મો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો પદ ક્રમમાં નહીં ગોઠવ્યા હોય તો આપણે ગોઠવવા પડે. એવો દાખલો આવે એટલે હું તમને સમજાવું છું. ઓકે, એક્સ વાય ઓછા 4x વત્તા 3y ઓછા 12. ચલો અહીં શું કોમન છે? બંનેમાં એક્સ છે તો એક્સ કાઢી દો, તો અહીં વાય ઓછા 4. આ બંનેમાં શું છે? 3 કોમન છે, તો વાય ઓછા. અહીં 12 છે એટલે 3 ગુણ્યા 4 કરવાના. 3 નીકળી ગયા તો 4 પડ્યા રહેવાના. આ બંને કૌંસ સરખા જોવું એ ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીં શું થયું? એક્સ વત્તા 3 અને વાય ઓછા 4. આ વાય ઓછા 4 આગળ લખો અને એક્સ વત્તા 3 પછી લખો તો કોઈ ફરક પડતો નથી. જવાબ સાચો જ છે. ચલો 6x વર્ગ વત્તા 4xy ઓછા 3x ઓછા 2y. તો અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો,
તો અહીં બંનેમાં શું કોમન છે તમને ઝડપથી ફાવશે નહીં, પણ હું તમને શીખવાડું. અહીં જુઓ 3, એક તો એક્સ કોમન છે અને 1 મિનિટ આપણે લખીએ, જો એક સ્ટેપ વધારે 3 દુ 6, ના ખબર પડે તો એક સ્ટેપ આ રીતે વધારવાનું, એક્સનો વર્ગ એમના એમ વત્તા અહીં શું થશે 2 દુ 4 ગુણ્યા એક્સ ગુણ્યા વાય, આ તો ખ્યાલ આવી જાય છે 3x ઓછા 2y. આ મેં પદ વધારાનું લખ્યું, જેને આવડતું હોય એના પદ લખવાની જરૂર નથી. ચલો આવું જુઓ શું કોમન છે, તો એક બગડો કોમન છે અને એક એક્સ કોમન છે, તો 2x. તો અહીં શું પડી રહ્યું 3, આ વર્ગ છે એટલે એક્સ પડી રહ્યું વત્તા એમના એમ, 2x નીકળી ગયું છે 2x તો 2y પડી રહ્યું. ઓકે, હવે તમારા મનમાં થાય સાહેબ અહીં તો કોઈ કામ કોમન નથી, જુઓ અહીં 3x અહીં 2y, હવે કશું કોમન ના હોય તો એક કાઢવાનો, માઇનસ એક તો કાઢવો જ, એક તો હોય જ બંનેમાં, તો શું પડ્યું રહેશે આમાંથી કશું નહીં એટલે 3x. પણ અહીં ઓછા બહાર કાઢે એટલે ઓછાના શું થઈ જશે વત્તા થઈ જશે, આ બહુ ધ્યાન આપવાનું. અહીં પણ નથી એટલે 2y. જુઓ 3x વત્તા 2y 3x વત્તા 2y, તો આપણો દાખલો સાચો. તો 3x વત્તા 2y કોમન કરીએ અને 2x ઓછા 1 થઈ ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ગણવાનું છે. 6 થયા, ચલો 7મો લઈ લઈએ. એક્સ વાય ઓછા 5y વત્તા 2x ઓછા 10. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ શું કોમન છે, તો વાય કોમન છે તો વાય કરી દઈએ, કૌંસમાં શું રહ્યું એક્સ ઓછા 5 વત્તા 2 કોમન કરી દો, એક્સ 2 પંચો 10 એટલે 5. જો બંનેમાં એક્સ ઓછા 5 છે તો એક્સ ઓછા 5 અને વાય વત્તા 2. ઓકે, એકદમ ઇઝી છે. ચલો 7 દાખલા પૂરા થયા, 9 પેજ લઈ લઈએ. 8મો દાખલો લઈ લઈએ. વાય વત્તા એક્સ વાય ઓછા 3 ઓછા 3x. રકમ બહુ ધ્યાનથી લખવાની હો. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો શું કોમન છે, આ બંનેમાં વાય કોમન છે કૌંસમાં. હવે વાય નીકળી ગયો તો કશું ના રહે એટલે 1 પડ્યા રહે વત્તા અહીં વાય નીકળી ગયો એટલે એક્સ પડ્યા રહે. અહીં બંનેમાં 3 કોમન છે તો માઇનસ છે તો -3 કાઢી દઈએ. હવે 3 નીકળી ગયો તો 1 તો પડ્યો જ રહે. હવે જ્યારે માઇનસ કરીએ એટલે અહીં ઓછાના વત્તા થઈ જાય, બહુ ધ્યાન આપવાનું. અહીં 3 નીકળી જાય એટલે એક્સ પડેલો, જોયું 1 વત્તા એક્સ 1 વત્તા એક્સ, તો આપણો દાખલો સાચો છે. 1 વત્તા એક્સ કાઢી લઈએ તો વાય ઓછા 3. ઓકે, ચલો 9મું જોઈ લઈએ. એક્સ વર્ગ વાય વત્તા 5x વર્ગ વત્તા વાય વત્તા 5. અહીં જુઓ તો એક્સ વર્ગ કોમન છે કાઢી દઈએ તો અહીં વાય પડ્યો રહ્યો વત્તા 5 પડ્યા રહ્યા. હવે આ બંનેમાં કશું નથી તે 1 કાઢી દેવાનું, તો વાય વત્તા 5 એમના એમ. હવે બંનેમાં વાય વત્તા 5 આવી ગયા, જુઓ તો વાય વત્તા 5 અહીં શું આવશે એક્સ વર્ગ વત્તા 1. 9મા દાખલાનો જવાબ આવી ગયો છે. ચલો 10મો લઈ લઈએ. એક્સ વર્ગ ઓછા 3x વત્તા એક્સ વાય ઓછા 3y. ચલો આ બંનેમાં શું કોમન છે, તો એક્સ કોમન છે તો એક્સ ડબલ છે એટલે 1 પડ્યો રહ્યો ઓછા એમના એમ 3 એમના એમ વત્તા આ બંનેમાં વાય કોમન છે તો વાય, તો અહીં શું પડી રહ્યું એક્સ ઓછા 3. હવે એક્સ ઓછા 3 કોમન લઈ લઈએ. ફરી વાર કહું છું, એક્સ ઓછા 3 હોય તો અહીં એક્સ ઓછા 3 જ જુઓ, જો ભૂલ થઈ તો દાખલો ખોટો પડે. એક્સ વત્તા વાય. 10 દાખલા પૂરા થયા. ચલો 11મું જોઈએ. એક્સ વાય ઓછા એક્સ ઓછા વાય વર્ગ વત્તા વાય. બંનેમાં શું કોમન છે તમે જુઓ તો એક્સ છે તો એક્સ કાઢ લો, અહીં શું રહ્યું વાય, અહીં ઓછા હોય તો ઓછા, અહીં કશું નહીં એટલે શું રહ્યું 1, એક્સ નીકળી ગયું છે. હવે આ બંનેમાં શું છે વાય કોમન, અહીં માઇનસ વાય, તો અહીં વાય કોમન હોય એટલે એક વાય પડ્યો રહ્યો. હવે અહીં બાદ બાકી છે એટલે આની નિશાની બદલાઈ જાય એટલે અહીં કશું નહીં એટલે 1, તો વાય ઓછા 1 એક્સ ઓછા વાય. ચલો 12મું જોઈ લઈએ. 2xy વત્તા 8x વત્તા 3y વત્તા 12. હવે અહીં જોઈએ તો અહીં એક્સ તો કોમન છે અને 2 છે તો 2x કોમન છે, તો અહીં શું પડી રહ્યું વાય વત્તા હોય તો વત્તા, એક્સ નીકળી ગયો તો 2 ચોક 8 એટલે 4 રહે.
અહીં 3 ચોક 12 એટલે 3 કોમન આવે, અહીં વાય અને 3 ચોક 12 એટલે વાય વત્તા 4, તો વાય વત્તા 4 અને અહીં 2x વત્તા 3 આવી ગયું. ઓકે, ચલો 13મો દાખલો. 15x² વત્તા 3xy વત્તા 5x વત્તા વાય. હવે અહીં જોઈએ તો શું કોમન છે જુઓ, અહીં તો x કોમન છે અને 3 પંચો 15 ને 3 છે એટલે 3x કોમન આવે, તો 3 પંચો 15 એટલે 5 વધ્યા, એક x જતો રહ્યો, એક વર્ગ એટલે 1x પડ્યો રહ્યો, વત્તા 3x જતો રહ્યો એટલે y પડ્યો રહ્યો. આ બંનેમાં કશું નથી એટલે એક કાઢ નાખો અને 5x વત્તા y એમના એમ. 5x વત્તા y બંનેમાં કોમન કાઢી દઈએ તો શું રહેશે, 3x વત્તા 1 રહેશે. ઓકે, 13 દાખલા થયા. હવે આપણે છેલ્લો દાખલો ગણી લઈએ છીએ. 14મો દાખલો. x² વત્તા 3x² વત્તા 2y વત્તા 6. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં શું કોમન છે, x². અહીં શું પડ્યું, y વત્તા 3. આ બંનેમાં શું છે, બગડો છે 2, y એમના એમ 2 તરી 6. અહીં y વત્તા 3, x² વત્તા 2, તો શું આવ્યું, y વત્તા 3 અને x² વત્તા 2. એ વિદ્યાર્થી મિત્રો જે તમારા પહેલા દાખલાના છે એ પૂરા થઈ ગયા. બીજો જોઈએ, અવયવ પાડો. આ થોડા ભારે છે, જોઈએ પહેલો. 3 ઓછા y ઓછા 6x² વત્તા 2x² y. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે, જોજો હવે બધા થોડા ભારે ચાલુ થયા. આ બંનેમાં તો કશું કોમન નહીં, તો એક કાઢ દેવાના. તો અહીં રહ્યું 3 ઓછા y એમના એમ, ઓછા છે તો ઓછા. ઓકે, આ બંનેમાં શું કોમન છે, એક તો તમે જો x² કોમન છે અને આ 2 છે તો 2 તરી 6 થશે એટલે 2 કોમન થશે અને આ x² કોમન થશે. તો અહીં શું રહે છે, 2 તરી 6 એટલે 3 રહે, x² તો નીકળી ગયા, ઓછા કાઢ્યા એટલે આની નિશાની બદલાઈ જાય એટલે ઓછા થઈ જશે. 2x² નીકળી ગયા તો પડ્યો રહ્યો y. જો 3 ઓછા y અને 3 ઓછા y બંને કૌંસ સરખા આવવા જોઈએ, તો 3 ઓછા y કોમન કાઢી દઈએ તો પડી રહ્યું 1 ઓછા 2x². ઓકે, ચલો બીજો જોઈએ. 6x² ઓછા 8xy વત્તા 15x ઓછા 20y. હવે અહીં જોઈએ શું કહે છે. અહીં શું કોમન આવશે, એક તો x આવશે, x² છે ને, અહીં 3 દુ 6 અને 4 દુ એટલે બગડો કોમન આવશે. તો અહીં શું રહે, 2 તરી 6 એટલે તગડો, x² x નીકળી ગયો એટલે x પડ્યો રહ્યો, ઓછા 2 ચોક 8, x તો નીકળી ગયો, y પડ્યો રહ્યો એટલે આવું આવ્યું 3x ઓછા 4y. અહીં જોઈએ, અહીં 5 આવશે, 5 તરી 15 ને 5 ચોક 20 એટલે 5 કાઢી દઈએ, 5 તરી 15 એટલે 3, x એમના એમ ઓછા એમના એમ, 5 નીકળી ગયો એટલે 5 ચોક 20 એટલે 4 અને y એમના એમ. જો 3x ઓછા 4y આવી ગયો તો આપણે સાચા છીએ, તો 3x ઓછા 4y અને અહીં 2x વત્તા 5. ઓકે, ચલો 2 દાખલા પૂરા થયા. ત્રીજો જોઈ લઈએ. 30x² વત્તા 48x ઓછા 35xy ઓછા 56y. ઓકે, તો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે તો શું થશે, અહીં કોમન કાઢીએ આપણે તો અહીં રકમ 30 છે અને 48 છે, તો 5 છંગ 30 અને 5 તો 35, તો આના નજીક આ લાયા હોય તો બરાબર છે, આ નજીક લઈ લઈએ એમ કરીએ. ચલો 30x² એમના એમ રાખીએ, આ 35xy અદલ બદલ કરીએ, 35xy વત્તા 48x એમના એમ રાખીએ અને આ 56y એમના એમ રાખીએ. ઘણી વખત રકમ અદલ બદલ કરવી પડે, કેમ એટલે જુઓ. હવે આપણે જોઈએ તો અહીં શું કોમન આવશે, x² છે અને અહીં x એટલે x આવશે. હવે અહીં ઘડિયાળમાં
5 છંગ 30 અને 5 સીતો 35 એટલે 5 આવશે. આવું શું પડ્યું છે જુઓ, 5 છંગ 30 એટલે 6 આવ્યા. એ એક્સ વર્ગમાંથી એક્સ નીકળી ગયો એટલે એક્સ પડ્યા ઓછા 5 સીતો 35 એટલે 7 આવ્યા. એક્સ તો નીકળી ગયા વાય એમના એમ. ઓકે, વત્તા હવે અહીં શું આવશે? હવે અહીં જોઈએ તો 6 8 48, એક મિનિટ, હા, 6 8 48 અને 8 સીતો 56 એટલે 8 આવશે. 8 છંગ 48 અને 8 સીતો 56 એટલે 8 કોમન કાઢીએ, બીજું તો કોઈ નહીં આવે. 8 છંગ 48 એટલે 6 વધ્યા. એક્સ તો એમના એમ ઓછા એમના એમ 8 સીતો 56 એટલે 7 વાય. જુઓ 6x ઓછા 7 વાય અને 6x ઓછા 7 વાય. આવું આપણે કરવું પડતું હોય છે. જો ઘણી વખત નથી કરતા તો જવાબ નથી આવતો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે શું કોમન આવ્યું? 6x ઓછા 7 વાય કોમન લઈ લઈએ. અહીં શું પડી રહ્યું? 5x વત્તા 8. બોલો આવડે કે ના આવડે? ચલો 3થી આવું ચોથું જોઈએ. ઘણી વખત આપણે જોઈએ રકમને આપણને ખબર પડી જવું કે ભાઈ અદલ બદલ કરવી પડશે. કઈ રીતે જો હું આ દાખલામાં સમજાવું વધારે ડિટેલ. પેલા રકમ લખી દઈએ. જો આપણને અંદાજ આવે અહીં શું કોમન છે કંઈ? અહીં તો કંઈ કોમન નથી, દેખાય છે? હવે અહીંથી કોમન કાઢીએ તો અહીં અને અહીં બંનેમાં કોમન જ નથી, તો દાખલો ખોટો પડે આપણો. ખ્યાલ આવે તમને? તો હવે શું કરવું પડે? તો આપણે ચેન્જ કરવું પડે તો જ મેળ આવશે, બાકી મેળ આવશે નહીં. ઓકે, તો એવું કરીએ, આ 6x વર્ગ એમના એમ રાખીએ. ઓકે, એની બાજુમાં આ 2 XZ લઈ જઈએ. ચલો, વત્તા 3XY એમના એમ રાખીએ અને માઇનસ YZ પાછી લઈ લઈએ. રકમ એના જ છે પણ ઉલટ સુલટ કરી. આવું જોજો તમે. અહીં જો 2 અને 2 એટલે 2 તો કોમન આવશે. 2 તરી 6 x કોમન આવશે. તો અહીં શું વચ્ચે 2 તરી 6 એટલે તગડો. 1 x નીકળી ગયો છે એટલે 1 પડ્યો રહેશે. ઓછા એમના એમ 2x જતા રહો એટલે z પડ્યો રહે. વત્તા આ બંનેમાં શું છે? y કોમન છે. જુઓ તો y જતો રહે એટલે 3x ઓછા એમના એમ y જતો રહ્યો એટલે z. જુઓ 3x ઓછા z ને 3x ઓછા z. આવું કાઢો 3x ઓછા z અને 2x વત્તા y. ઘણી વખત આવા દાખલા પૂછાશે તો તમારું ક્રિએટિવ માઇન્ડ જુઓ. આપણી રકમ જોઈએ ને આપણને ખબર પડી જવી જુઓ કે કયો કોમન કાઢીશું. આ કૌંસ છો વિદ્યાર્થી મિત્રો. ચલો 4 દાખલા પૂર્યા થાય, જવા દો કાગળ. 5મો લઈ. રકમ જોઈએ ને તરત ખબર પડી જાવ ભાઈ આગું પાછું કરવું પડશે. જો આગું પાછું ના કરો તો જે પેલા બંને કૌંસ છે ને એ સરખા આવે નહીં, એટલે તમને ખબર પડી જાય. હવે અહીં જુઓ કરવાની જરૂર છે. જો કઈ રીતે ખબર પડે? આ બંનેમાં શું નીકળશે? x એટલે y વત્તા 5 આવશે. અહીં 4 નીકળશે. બસ અહીં કરવાની જરૂર નથી. અહીં y વત્તા 5 આવશે અને અહીં y વત્તા 5 આવશે. જુઓ કઈ રીતે એ તમે વારંવાર દાખલા ગણશો તો પ્રેક્ટિસ આવશે. આ બંનેમાં શું કોમન છે? x કોમન છે તો અહીં y પડ્યો રહ્યો વત્તા x નીકળી ગયો એટલે 5 પડ્યો રહ્યો ઓછા અહીં 4 છે અને 4 25 એટલે 4 નીકળશે. અહીં y પડ્યો રહ્યો 4 નીકળ્યો. હવે ઓછા બાદ કરો એટલે આના વત્તા થઈ જાય. 4 25 એટલે y વત્તા 5 આવી ગયો. તો હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીં જુઓ તો y વત્તા 5 એમના એમ અને x ઓછા 4. લો ફટ દઈને જવાબ આવી ગયો. એટલે ઘણી વખત આવું બનતું હોય છે. ચલો છઠ્ઠો જોઈ લઈએ. 6xy વત્તા 4 ઓછા 8x ઓછા 3y. આવું જોજો. અહીં આપણે શું નીકળશે? અહીં જુઓ અહીં xy છે, અહીં બગડો નીકળે પણ અહીં xy પડ્યા એટલે આના કોમ પડે, જગ્યા બદલવી જ પડે. તો 6xy એની બાજુમાં શું લઈશું આપણે? તો એની બાજુમાં 3y લઈ લઈએ ઓછા 3y. આ ઓછા 8x એમના એમ અને આચળ છેલ્લે લઈ લઈએ. ઓકે, આવું જોઈએ. ચાલો બંનેમાં શું આવશે? એક તો બંનેમાં y છે એટલે y લખી દઉં. અહીં 3 દુ 6 છે એટલે 3 લખી દઉં. 3 દુ 6 એટલે 2 આવશે. અહીં y એને x પડ્યો રહેશે ઓછા 3y નીકળી ગયા કશું નહીં એટલે 1. ચલો અહીં ઓછા અહીં 4 દુ 8 આવશે એટલે 4 આવશે. 4 દુ 8 એટલે 2 આવશે. x એમના એમ. હવે આ ઓછા કોમન કાઢો એટલે નિશાની બદલી જાય. 4 નીકળી ગયા છે એટલે 1. ઓકે, તો 2x ઓછા 1 અને 3y ઓછા 4. છઠ્ઠો દાખલો પૂરો થઈ ગયો છે. ઓકે, 7મો લઈ. થોડું આઈડિયા દોડાવવો પડે, નહીંતર તમારે શું થશે? તમે બદલો ને નિશાની તો બંને કૌંસ સરખા આવશે નહીં, એટલે દાખલો ખોટો પડે. 6x ઓછા 3xy વત્તા 10 ઓછા 5y. હવે અહીં જો આઈડિયા દોડાવો.
અહીં જુઓ એક્સ કાઢો તો 3 એટલે કેટલા વધુ 2 વધુ, બરાબર. અહીં કંઈ કરવાની જરૂર નથી, બરાબર. કઈ રીતે જુઓ, અહીં બંનેમાં એક્સ છે એટલે એક્સ કાઢી દઈએ. અહીં 3 દુ 6 થશે અને અહીં 3 છે એટલે 3 નીકળી જશે. 3 દુ 6 એટલે 2 વધે, ઓછા એમના એમ 3x નીકળી જાય એટલે એવું પડી રહ્યું વાય, વત્તા અહીં બંનેમાં 5 કોમન છે તો 5 કાઢો એટલે 5 દુ 10 એટલે 2 કાઢ્યા, ઓછા 5 નીકળી જાય એટલે વાય. ઓકે, તો શું આવ્યું? 2 ઓછા વાય અને 3x વત્તા 5 આવી ગયા. ઓકે, ચલો છેલ્લો દાખલો, 8મો દાખલો. દાખલો થોડો વિડીયો લોબો થયો છે, પણ આપણે જે સ્વાધ્યાય લઈએ પછી પૂરો કરવો, નહીં તો કટકા થઈ જાય. હવે અહીં જુઓ, બદલવાની જરૂર છે. અહીં આપણે એક્સ કાઢી દઈએ તો વાય ઓછા 3 રહે. અહીં વાય છે, નહીંથી કરવાની જરૂર. તો બંનેમાં એક્સ છે તો કાઢ દો. તો અહીં શું રહ્યું? વાય ઓછા એમના એમ, એક્સ નીકળી જાય એટલે 3 ઓછા. અહીં શું જો, એક તો વાય વર્ગ છે અને વાય છે એટલે વાય કાઢ દો. 4 તરી 12 એટલે 4 કાઢ દો. અહીં વાય વર્ગ છે તો વાય કાઢ દો. ઓછા નીકળ્યા એટલે ઓછા, 4 તરી 12. ઓકે, વાય ઓછા 3 અને એક્સ ઓછા 4 વાય. તો વાય ઓછા 3 અને એક્સ ઓછા 4 વાય. અહીં આપણો જે સ્વાધ્યાય છે એ પૂરો થયો. થેન્ક્સ.